સમાચારની શરૂઆત કરીએ તો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જ્યાં એલન ઇન્સ્ટિટ્યૂટ મુદ્દે અનેક પ્રકારની વાતો સામે આવી હતી। આકાશની સિફારિશથી બ્રાઇટ ડે સ્કૂલમાં એડમિશન કરવામાં આવતા હતા, જ્યાં આકાશના કોઓર્ડિનેટરે એક ફોન ઉપર એડમિશન કરાવ્યું હતું। સ્કૂલના પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખીને ફી જમા કરવાનું કહ્યું હતું। સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફી જમા કરાવવામાં આવે। આ મુદ્દે ચિઠ્ઠી પણ લખવામાં આવી હતી, જ્યાં આકાશનો રેફરન્સ આપતા વાત પણ સામે આવી છે। મંતવ્ય ન્યૂઝે આકાશ સ્કૂલની સાઠગાંઠનો પર્દાફાશ કર્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યાં આકાશની સિફારિશથી બ્રાઇટ ડે સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવ્યું હતું। આકાશના કોઓર્ડિનેટરે એક ફોન ઉપર એડમિશન કરાવ્યું હતું, જ્યાં સ્કૂલના પ્રિન્સિપલે ચિઠ્ઠી લખીને ફી જમા કરાવવાનું કહ્યું હતું। વડોદરાના સંવાદદાતા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। શું હતો સમગ્ર મામલો, આવો સાંભળીએ। एडमिशन लेवानुं छे तो ए लोकोए कीधुं के अमारा पासे आ टाइमनुं छे एडमिशन अहींया लेवानुं हमारी फी 43-45,000 होती है અને लखी लो हाँ छे कागज मैं एना पर लखी लो मैक्सिमम एम पर राखो ने 45 रखी ये जीएसटी जो है એ બધું નીચે ખબર એ કઈ રીતનું ડાયરેક્ટ તમને રસીદ આપે છે। जो चेक આપવાનું હોય તો કોના નામનું લખવાનું એ બધું નીચે અકાઉન્ટ ઓફિસમાં કરાવશે ને ત્યાં કહેશે હું પ્રિન્સિપાલ છું સર। આધાર કાર્ડની ઝેરોક્ષ આ માર્કશીટની ઝેરોક્ષ બે અટેચ કરવી પડશે તમારે, અથવા તમે એ કાલે આપી દેશો તો બી ચાલશે બરાબર। પણ એકવાર તમે નીચે ફોર્મ ભરાવશે, એ ફોર્મ ભરી ફી ભરી અને ઉપર આવો તો હું તમને એને કાલથી એને અહીંયા ધારો કે આવું હોય તો બી અવાશે। ઓકે એટલે એમને પેલા આકાશમાં ખરી વાત કરી છે એમને હા મારી વાત થઈ ગઈ એમની, એટલે જ મેં નામ આપ્યું ને રૂપેશ સર જોડે વાત થઈ ગઈ મારી। એક બાઇક જોઈએ બાઇક વાળા નથી આપો હા ભલે ફોન ચાલુ છે બાઇક ના ફોન ચાલુ રહે ભલે ચાલુ રહ્યું તમે સર મારો વિશ્વાસ કોઈ દીધો હતો ભલે ચાલુ રહ્યો તમારે કેમ ના ભલે ચાલુ રહ્યો તમે તમારી સસ્તી ટીઆરપી લેવા માટે તમે અમને બોલી નોકર બનાવવા માંગો છો યાર। તમે તમને માન આપી સન્માન આપી એટલે અહીંયા લાવો ને તમે મને કહો કઈ સ્કૂલમાં ખોટું છે, ક્યાં ભૂતિયા બાળકો લાવો તપાસ કરાવું। જેટલી પણ કોચિંગ ક્લાસીસ ચાલે છે એ લોકોનું અફિલિએશન જે સ્કૂલમાં છે તેમાં શું ચાલે છે આપણ તમને વિગત અમે તો આખો એ પડદો ફાસ કર્યો છે। અમે તો અમદાવાદમાં અહીંયા પણ છે બ્રાઇટ જે સ્કૂલો છે અહીંયા પણ એડમિશન આપવામાં આવે છે। એલએન જેવી જે સંસ્થાઓ છે એમના જોડે એસોસિએટ છે, તો તમે ચાલુ કરો કેમ તો પછી તમે સમજો છો તમારા મનમાં તોડીને ફેંકી દે એટલે તમે સમજો છો તમારા મનમાં આ તમારી રીત છે છો તમારી છે રીત આમાં અમે તો તમને કહીએ છીએ અમે તો કહીએ સ્કૂટી તમે કરો, આ તમારું કામ છે ને, અમારું કામ છે। કરીશું સ્કૂટીની માપમાં રહેવાનું કેમ માપમાં રહેવાનું એટલે અમે તમને હેલ્પ આ ડેકોરમ છે તમારું વોટ ડેકોરમ મીન્સ હે This is the decorum what you maintain over here. I maintain this. You aren't maintaining this. Thank you. You aren't maintaining this. Okay. Being DO, you should be respectful. You should cross the enemy. We are not crossing our limits. સમજ્યા? કાલ મેં તમને પૂછ્યું ભાઈ કઈ છે તમારે? હા પાડી તમને મેં ક્યાં હા પાડી? કાલ તમે ના પાડી. પછી હા પાડી? પછી આ પાડી છેલ્લે હા પાડી. હા પાડી કરી ને. તો પછી આ તમારું કામ છે, અમે તો તમે ઉજાગર કરવા આવ્યા છે। ઉજાગર તમે નાટક કરો છો ટીઆરપી લેવા માટે। અમે કોઈ નાટક કરતા નથી। પ્લીઝ ગો
એવું નથી છે ઘણા મારે કોઈ નથી આપી સ્પીચ. ઠીક છે. સ્કૂલના પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખીને ફી જમા કરાવવાનું કહ્યું હતું, જ્યાં આકાશનો રેફરન્સ આપતા વાત થઈ હોવાનું પ્રિન્સિપાલે કહ્યું હતું. વધુ વિગત સાથે સંવાદદાતા સત્યમ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, જે પ્રમાણે આ ઘટના સામે આવી હતી, જેમાં પ્રિન્સિપલે ખુદ ચિઠ્ઠી ઉપર ફી જમા કરાવવાનું કહ્યું હતું, શું કહેશો? જી ચોક્કસથી હવે ખાસ કરીને વાત કરીએ તો એલએન અને આગળ જેવી સંસ્થાઓ છે તેમના મિલીભગતના કારણે જે વિદ્યાર્થીઓનો રાફડો ફાટી નીકળ્યો હતો તેના આ કૌભાંડને પ્રિન્સિપલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. વડોદરામાં પણ એવી સ્થિતિ જોવા મળી હતી. સબસેટ હેની જે સ્થિતિ છે તે વડોદરામાં પણ આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં યથાવત જોવા મળી છે. ડમી ગ્રાહક બનીને જયારે અમે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા ત્યારે અમે તેમને જણાવ્યું કે અમને 10th નું એડમિશન લેવું છે. ત્યારે ત્યાં કાઉન્સિલર છે તેમને અમને બેસાડ્યા અને અમને પૂછ્યું કે કઈ સ્કૂલમાં જે બાળક છે તે ભણે છે. ત્યારે અમે જે સ્કૂલનું નામ આપ્યું ત્યારે તેમને તરત અમને કીધું કે આ સ્કૂલના ટાઈમિંગ અમારા ઇન્સ્ટિટ્યૂટ પર સેટ થઈ જાય. ત્યારે અમારા દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે તમારા દ્વારા કોઈ એવી સ્કૂલ હોય તો તમે અમને જણાવો, અમે ત્યાં એડમિશન લઈશું. ત્યારે જે કાઉન્સિલર છે તેમને એ પણ જણાવ્યું હતું કે 10th માં સ્કૂલમાં જવું પડશે એવું પણ તેમને કીધું હતું. તેમ છતાં અમે એમને કીધું કે અમને સ્કૂલ પહેલાથી ચેન્જ કરી દઈશું તો અમને વાંધો નહીં આવે, તમારો કોઈ રેફરન્સ હોય તો અમને જણાવજો. ત્યારે તેમને જે કોઓર્ડિનેટર હતા તે કોઓર્ડિનેટરે તરત અમને બ્રાઇટ ડે સ્કૂલ છે તેનો સંપર્ક તેમને કીધો હતો અને આ એ જ બ્રાઇટ ડે સ્કૂલ છે જેનું કોઓર્ડિનેટરે એક ફોન પર જે પ્રિન્સિપલ છે તેમની સાથે વાત કરી હતી. પ્રિન્સિપલ સાથે વાત કરતાની સાથે જ અમે આ બ્રાઇટ ડે સ્કૂલ આવ્યા હતા અને પ્રિન્સિપલ છે તેમને મળ્યા હતા. પ્રિન્સિપલને મળ્યા બાદ પ્રિન્સિપલને જેવું જણાવ્યું હતું કે અમને આકાશનો રેફરન્સ આકાશથી અમે તમને ફોન આવ્યો હશે ત્યારે તેમને કીધું કે હા અમને આવી ગયો છે ફોન અને એમને તરત એક ચિઠ્ઠી કાઢી અને 10th ના એડમિશન માટે તેમને તેનામાં લખીને આપ્યું કે ગીવ એડમિશન કરીને વિદ્યાર્થીનું નામ છે 2025-26 વર્ષ લખેલું હતું, વિદ્યાર્થીનું નામ હતું અને ગીવ એડમિશન એવું લખીને એક સહી કરીને કાગળ અમને અકાઉન્ટમાં જમા કરવાનું કીધું કે ત્યાં તમે આવીને ત્યાં તમે જમા કરાવી દો. એ જમા કરવા અમે ગયા અને તેમને કીધું કેટલી 45,000 જેટલી ફી છે એ તમને જમા કરવી પડશે અને 45,000 ની ફી છે તેનું પણ બ્રેકઅપ પણ અમને આપવામાં આવ્યું હતું કે 20,000 તમે પહેલા ભરો અને બાદમાં તમે એ ભરજો. અને તમે એ ભર્યા બાદ જે સ્ટુડન્ટ છે, જે વિદ્યાર્થી છે, જે બીજી સ્કૂલમાંથી હજી એલસી મેળવી પણ નથી રહ્યું કે લીધી પણ નથી, તે તરત આ સ્કૂલમાં એડમિશન માટે આવી શકે છે. ત્યારે એવી રીતની વાત જે સ્કૂલના અકાઉન્ટ છે તેમને કીધી હતી. આપણે જે સ્કૂલના પ્રિન્સિપલ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સ્કૂલના પ્રિન્સિપલ છે મીના ગુપ્તા, તેમની સાથે વાત થઈ હતી અને આ સમગ્ર જે ઘટના છે એનું મંતવ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આજ મીનાબેન છે, એમની ઓફિસ છે અને અહીંયા જ અમે આવ્યા હતા. ત્યારે એ બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, અમે અગાઉ તમારા ત્યાં 10th ના એડમિશન માટે આવ્યા હતા. આકાશના રેફરન્સ તમે આવે નથી મારી પાસે એક દી વાત. રૂપેશ જોશીએ રેફરન્સ આપે. કોણ રૂપેશ જોશી? આકાશે. એ રીતના કોઈના રેફરન્સ કે અમે નથી આપતા. તમે મને ચિઠ્ઠી લખીને આપેલી હતી કે નીચે કોઈને અમે એવી રીતના આપતા જ નથી. અમે મેરિટ પ્રમાણે એડમિશન આપીએ છીએ સર. તમારી લખેલી ચિઠ્ઠી અમારા પાસે છે? સર તમારી લખેલી ચિઠ્ઠી બને જ નહીં સર. કોઈની એનાથી ચિઠ્ઠીથી આકાશના કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે? આકાશ આપણે જોઈ શકીએ જે પ્રમાણે અહીંયા આકાશનું એક ડાયરી પણ અહીંયા જોવા મળી રહી છે જે બેને અત્યારે મૂકી દીધી છે. બધા ટીચર્સ ત્યારે પણ તમે રેફરન્સ સાહેબ તમે જયારે આવેલા હતા 10th ના એડમિશન માટે ત્યારે તમને રૂપેશ જોશીએ જે કોઓર્ડિનેટર એમને ફોન કર્યો, તમે મને ચિઠ્ઠી લખીને આપી કે 10th નું એડમિશન થઈ જશે. મને બતાવો ને તમે, મેં ચિઠ્ઠી લખીને આપી તો ચિઠ્ઠી બતાવો તો મને, કારણ કે મારે ત્યાં આકાશના કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે? આકાશના કેટલા વિદ્યાર્થીઓ મેરિટ પ્રમાણે એડમિશન લેતા હોય? આકાશના કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે? મને નથી ખબર સર. તો આપણે આ જોઈ રહ્યા છીએ જે પ્રમાણે સ્કૂલના પ્રિન્સિપલ છે તે અત્યારે
ના કહી રહ્યા છે કે અમને મેરિટ પ્રમાણે એડમિશન આપે છે, પણ એક વાત ચોક્કસ છે કે આકાશના રેફરન્સથી જે અહીંયા રેફરન્સ આપવામાં આવેલો હતો ત્યારે જે સ્કૂલના પ્રિન્સિપલ છે તેમના હાથથી જે ચિઠ્ઠી છે એ ચિઠ્ઠી લખી હતી અને અકાઉન્ટમાં અમને જમા કરવાની કીધી હતી. એ ચિઠ્ઠીના જે પુરાવા છે એ પણ આપણી પાસે છે. જે મંતવ્ય આ સમગ્ર જે બનાવ બન્યો હતો તેનું સ્ટિંગ પણ કર્યું છે, જેમાં અમે ડમી ગ્રાહક તરીકે આકાશમાં ગયા હતા અને આકાશના રેફરન્સથી અમે આ સ્કૂલમાં આવ્યા હતા. જી સત્યમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે રિપોર્ટર દ્વારા વડોદરાના ડીઓ સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી, ત્યારે ડીઓએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. બાઇક જોઈએ બાઇક મારે નથી આપવું. હા ભલે ફોન ચાલુ છે, બાઇક ના બોલ ચાલુ રહે ભલે ચાલુ છે. તમે છે મારો વિશ્વાસ કોઈ દીધો હતો. ભલે ચાલુ છે તમારે કેમ ના ભલે ચાલુ રહ્યો. તમે તમારી સસ્તી ટીઆરપી લેવા માટે તમે અમને બોલી નોકર બનાવવા માંગો છો યાર. હવે તમને માન આપી સન્માન આપી એટલે અહીંયા લાવો ને તમે મને કહો કઈ સ્કૂલમાં ખોટું છે, ક્યાં ભૂતિયા બાળકો લાવો તપાસ કરાવું. જેટલી પણ કોચિંગ ક્લાસીસ ચાલે છે એ લોકોનું અફિલિએશન જે સ્કૂલમાં છે તેમાં શું ચાલે છે એના આ પણ તમને વિગત અમે તો આખો એ પડદો ફાસ કર્યો છે. અમે તો અમદાવાદમાં છે, અમદાવાદમાં અહીંયા પણ છે, બ્રાઇટ જેવી સ્કૂલો છે ત્યાં પણ એડમિશન આપવામાં આવે છે. એલએન જેવી જે સંસ્થાઓ છે એમના જોડે એસોસિએટ છે. તો તમે એક મિનિટ ચાલુ કરો. કેમ તો પછી તમે સમજો છો તમારા મનમાં? તોડીને ફેંકી દે એટલે તમે સમજો છો તમારા મનમાં? આ તમારી રીત છે, છો તમારી છે રીત આમાં? અમે તો તમે કહીએ છીએ ને. અમે તો કહીએ સ્કૂટી તમે કરો, આ તમારું કામ છે ને, અમારું કામ છે. કઈ રૂટ સ્કૂટીની માપમાં રહેવાનું? કેમ માપમાં રહેવાનું એટલે અમે તમને હેલ્પ આપીએ. આ ડેકોરમ છે તમારું. વોટ ડેકોરમ મીન્સ? હે This is the decorum what you maintain over here. I maintain this. You aren't maintaining this. Thank you. You aren't maintaining this. Okay. Being the you should be. You should be respectful. You should cross the enemy. I am not crossing our limits. સમજ્યા? કાલ મેં તમને પૂછ્યું ભાઈ કઈ છે તમારે? હા પાડી તમને મેં. ક્યાં હા પાડી? કાલ તમે ના પાડી. પછી હા પાડી? પછી આ પાડી છેલ્લે હા પાડી. હા પાડી કરી ને. તો પછી આ તમારું કામ છે, અમે તો તમે ઉજાગર કરવા આવ્યા છે. ઉજાગર તમે નાટક કરો છો ટીઆરપી લેવા માટે? અમે કોઈ નાટક કરતા નથી. પ્લીઝ ગો. એવું નથી છે. મારે કોઈ નથી આપી સ્પીચ. ઠીક છે. એક બાઇક જોઈએ. તો આકાશની સિફારિશથી બ્રાઇટ ડે સ્કૂલમાં એડમિશન કરવામાં આવ્યું હતું તેવું કહેવામાં આવ્યું હતું, ત્યારે મંતવ્ય ન્યૂઝનો રિપોર્ટર ત્યાં ગયા હતા, ત્યારે તેમની જોડે પણ વડોદરાના ડીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જી સત્યમ, જે પ્રમાણે તમે વડોદરાના ડીઓ સાથે વાતચીત કરવા ગયા ત્યારે તમારી જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે, કેટલું યોગ્ય અને જે પ્રમાણેનો આ કૌભાંડ સામે આવ્યા છે તેમનો પણ હાથ ખરી, શું કહેશો? જી ચોક્કસથી કહેવા જઈએ તો આ જરા પર સાચી લેવાય જેવી પરિસ્થિતિ નથી, કારણ કે આપણે વડોદરાના જે ડીઓ છે તેમને ત્યાં અમે લોકો એક બાઇટ માટે ગયા હતા, ઇન્ટરવ્યુ માટે ગયા હતા. જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે એલએન અને આકાશ જેવા જે સંસ્થાઓ છે તેમના દ્વારા જે ભૂતિયા વિદ્યાર્થીઓનું જે કૌભાંડ છે તેને લઈને કેવી રીતની કાર્યવાહી વડોદરા દ્વારા પણ કરવામાં આવશે તેની બાઇટ લેવા ગયા હતા. તે બાઇટ લેવા ગયા હતા ત્યારે જ જે વડોદરાના ડીઓ છે મહેશ પાંડે તે ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની ખુરશી પરથી ઉઠીને તેઓ અમને જે કેમેરામેન રિપોર્ટરને તે ધક્કા મારી હતા. કેમેરામેનના હાથમાંથી તેમનો ફોન પણ ઝૂંટવી લીધો હતો અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. નોંધનીય બાબત છે કે આના પહેલા પણ જયારે અમે ત્યાં ગયા એમને મળવા ગયા હતા ત્યારે એમને હાથ ને પગ જોડવાની પણ વાતો કરી હતી કે ખાનગી જે ક્લાસીસ છે તેને લઈને અમારા પાસે કશું જ નહીં હતું, અમે જે કંઈ છે તે સ્કૂલ માટે જ થઈ શકે. પણ ચોક્કસ એક વાત અહીંયા કહી શકાય તેમ છે કે વડોદરાના જે ડીઓ છે તેમનું આ જે વર્તન છે તે ખરેખર યોગ્ય નથી અને તે સાચી લેવા જેવું નથી. જી, જો વાત કરવામાં આવે જે પ્રમાણે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તો અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને કેટલો ન્યાય મળશે? ન્યાય મળશે ખરી કે તંત્ર દ્વારા શું કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? જે ચોક્કસથી પણ હવે કહેવા જોઈએ જો વડોદરાના હવે જે પ્રમાણે શિક્ષણ મંત્રી છે તેમના દ્વારા પણ તપાસના આદેશ
કહેવામાં આવ્યા છે. ડીઓ કચેરી દ્વારા પણ તે આદેશોને હવે ઇમ્પ્લિમેન્ટ કરીને કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. પણ નોંધનીય બાબત એ છે કે વડોદરાના જે ડીઓ છે તે અહીંયા છાતી ઠોકીને એકવાર અમે કહી ચૂક્યા છે કે વડોદરાની એક પણ શાળા એવી નથી જેમાં ભૂતિયા વિદ્યાર્થીઓ ભણે છે, અને તે બીજે દિવસે તેમને જે મીડિયા સમક્ષ જે ગેરવર્તણૂક કર્યું તે પણ એક નોંધપાત્ર છે. ત્યારે આ ખરેખર આવા ડીઓ આવી રીતની કાર્યવાહી કરી શકશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. જી સત્યમ, આપ જોડાયેલા રહેજો. તો આકાશના કોઓર્ડિનેટરે ચિઠ્ઠી લખીને આપી હતી, તેમજ ફી આપવાનું કહ્યું હતું. સ્કૂલના પ્રિન્સિપલે ચિઠ્ઠીમાં ફી જમા કરાવવાનું કહ્યું હતું. આકાશનો રેફરન્સ આપતા વાત થઈ હોવાનું પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું હતું ચિઠ્ઠી લખીને ફી જમા કરાવવાનું. શું છે સમગ્ર વિગત, આવો જોઈએ. અહીંયા એડમિશન લેવાનું છે તો એ લોકોએ કીધું કે અમારા પાસે આ ટાઈમમાં છે એડમિશન અહીંયા લેવાનું. हमारी फी 43-45,000 होती है. અને લખી લો. હા છે કાગળ, હું એના પર લખી લઉં. કેટલી 43 થી 45. મેક્સિમમ એમ તો રાખું ને 45 રાખું. એ જીએસટી જેવું કંઈ છે અને એ બધું નીચે ખબર એ કઈ રીતનું ડાયરેક્ટ તમને રસીદ આપે છે. જો ચેક આપવાનું હોય તો કોના નામનું લખવાનું? એ બધું નીચે અકાઉન્ટ ઓફિસમાં કરાવશે ને ત્યાં કહેશે હું પ્રિન્સિપાલ છું સર. આધાર કાર્ડની ઝેરોક્ષ, માર્કશીટની ઝેરોક્ષ 2 અટેચ કરવી પડશે તમારે, અથવા તમે એ કાલે આપી દો તો બી ચાલશે. બરાબર, પણ એકવાર તમે નીચે ફોર્મ ભરાવશે, એ ફોર્મ ભરી ફી ભરી અને ઉપર આવો તો હું તમને એને કાલથી એને અહીંયા ધારો કે આવું હોય તો બી અવાજ થઈ ગયો. ઓકે, હવે એમને પેલા આકાશમાં ખાલી વાત કરી લઈશું એમને. હા, મારી વાત થઈ ગઈ એમની, એટલે જ મેં નામ આપ્યું ને. રૂપેશ સર જોડે વાત થઈ ગઈ મારી. ત્યારે અગ્રસર સ્કૂલ બદલવી છે, અહીંયા એડમિશન લેવાનું છે તો એ લોકોએ કીધું કે અમારે સ્કૂલના પ્રિન્સિપલે ચિઠ્ઠી લખીને ફી જમા કરાવવાનું કહ્યું હતું. ત્યારે આકાશનો રેફરન્સ આપતા હોવાનું પ્રિન્સિપલે જણાવ્યું હતું. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો પ્રિન્સિપલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ફી જમા કરાવે. જી સત્યમ, જે પ્રમાણે તમે પ્રિન્સિપાલ જોડે ગઈકાલે વાત કરી હતી તો તેમણે ચિઠ્ઠીમાં લખીને ફી જમા કરાવવાનું કહ્યું હતું. જ્યારે આજે વાત કરી છે તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ નથી તેમની જોડે. તો સાંઠગાંઠ હશે કે શું, તમારું શું કહેવું છે આ મુદ્દે? એટલે જયારે અમે લોકો આકાશના રેફરન્સ અહીંયા આવેલ હતા ત્યારે અમારો જોડેનો વ્યવહાર હતો તે અલગ જોવા મળ્યો હતો પ્રિન્સિપલનો. ત્યારે પ્રિન્સિપલે અમને બેસાડીને શાંતપણે અમને સમજાવવામાં આવ્યું હતું અને અમને જણાવવામાં પણ આવ્યું હતું કે અમે તમને ચિઠ્ઠી લખીને આપી છે અને આકાશનો રેફરન્સ આપ્યો. ત્યારે તેમને એ પણ કીધું કે મને ફોન આવી ચૂક્યો છે, મારી વાત થઈ ગઈ છે. ત્યારે તરત એમને તેમના ટેબલ પરથી તે કાગળ કાઢીને તેના ઉપર તેમને લખ્યું, ઉપરનું વર્ષ લખ્યું, નીચે જે બાળક છે તેનું નામ લખ્યું, સાથે 10th B તેનામાં એડમિશન આપવાની પણ વાત કરી. એક તબરથી અમને આપવામાં આવી અને કીધું કે અહીંયા અકાઉન્ટમાં જમા કરવામાં આવે. અકાઉન્ટમાં અમે જમા કરવા ગયા ત્યારે અમને ફી જણાવવામાં આવી તો 45,000 જેટલી ફી છે તે તેની જાણ કરવામાં આવી. તો અમે કેવી રીતે ભરી શકીએ તે માટે પણ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી અમને કહેવામાં આવ્યું. ત્યારે તેમને એ પણ જણાવ્યું હતું કે જો આ ફી ભર્યા બાદ તમે બીજા દિવસે બાળકને અમારી સ્કૂલમાં એડમિશન એ મેળવી શકશે કે આ સ્કૂલે આવી શકશે. ત્યારે સવાલ એ પણ છે કે જ્યારે બીજી સ્કૂલમાંથી એડમિશન લિવિંગ સર્ટિફિકેટ મળ્યું નથી તો કેવી રીતે આ સ્કૂલમાં એડમિશન આપશે. પણ તેની પણ તેમને કે બેદરકારીના ભાગરૂપે એ પણ જોવા મળ્યું કે ત્યાં પણ એમને એવું કીધું છે કે કશો વાંધો નહીં, તમે ફી જમા કરાવી દો અને કાલથી જ બાળક અહીંયા સ્કૂલમાં આવી શકશે. તો આ આવી જેટલી પણ બધી બાબતો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. પણ આજે જયારે પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું ત્યારે પ્રિન્સિપલે કહી દીધું છે કે અમારો કોઈ પણ એવું નથી, અમે લોકો જેટલાને પણ એડમિશન આપીએ છીએ તે મેરિટ પર આપીએ છીએ. નોંધનીય બાબત અહીંયા એવી છે કે જો આકાશ જેવી સંસ્થાઓ જયારે ડોક્ટર અને એન્જિનિયરો બનાવતી હોય તો શાળાના જે શિક્ષકો છે તેમની ગરિમા ઉપર પણ એક સવાલો ઉઠે છે. એમના ક્રિડેન્શિયલ, એમનું પોટેન્શિયલ ને કેલિબર ઉપર પણ સવાલ ઉભો થાય છે. અહીંયા જે પ્રમાણે જે મૂળભૂત શિક્ષણ છે જે લોકો અહીંયા લેવા માટે સ્કૂલમાં એડમિશન લેતા હોય છે ને જે
ધનાઢ્યા લોકો છે તે આકાશ અને એલએન જેવી સંસ્થાઓમાં અહીંયા ભણતા હોય છે, તો તેમાં બેનો તફાવત જોઈ શકાય. મૂળભૂત શિક્ષણ પામેલા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આમ મોટી અને જે આપણે કહીએ કે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવામાં તેઓ પાછળ પડે છે, ત્યારે આકાશના વિદ્યાર્થીઓ તે સહેલાઈથી ક્રેક કરી જાય છે. તો આ તમામ જે બાબતો છે તે સ્કૂલના જે શિક્ષક છે તેમના પોટેન્શિયલના કેલિબર પર પણ શંકા ઉભી કરે છે. તો કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે આ જ શિક્ષકો આ શાળાની સામે બાયો ચડાવે તો નવાઈ નહીં. જી સત્યમ, આપ અમારી જોડે જોડાયેલા રહેજો. તો વડોદરાના ડીઓ દ્વારા મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે ડીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા તો તેમના દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર સાંભળીએ. બાઇક જોઈએ છે. બાઇક વાળા નથી આપતું. હા? બોલો, ફોન ચાલુ છે. બાઇક ના, ફોન ચાલુ છે. ભલે ચાલુ છે. તમે છે મારો વિશ્વાસ કોઈ દીધો હતો. ભલે ચાલુ રહ્યો તમારે કેમ ના ભલે ચાલુ રહ્યો. તમે તમારી સસ્તી ટીઆરપી લેવા માટે તમે અમને બોલી નોકર બનાવવા માંગો છો યાર. હવે તમને માન આપી, સન્માન આપી એટલે અહીંયા લાવો ને તમે મને કહો કઈ સ્કૂલમાં ખોટું છે, ક્યાં બુદ્ધિયા બાળકો લાવો, તપાસ કરાવું. તો જેટલી પણ કોચિંગ ક્લાસીસ ચાલે છે એ લોકોનું અફિલિએશન જે સ્કૂલમાં છે તેમાં શું ચાલે છે આપણ તમને વિગત અમે તો આખો એ પડદો ફાસ કર્યો છે. અમે તો અમદાવાદમાં અહીંયા પણ છે, બ્રાઇટ જેવી સ્કૂલો છે તે અહીંયા એડમિશન આપવામાં આવે છે. એલએન જેવી જે સંસ્થાઓ છે એમના જોડે એસોસિએટ છે. તો તમે એક મિનિટ ચાલુ કરો. કેમ તો પછી તમે સમજો તમારા મનમાં તોડીને ફેંકી દે એટલે તમે સમજો છો તમારા મનમાં આ તમારી રીત છે. છો તમારી છે રીત આમાં અમે તો કહીએ સ્કૂટી તમે કરો. આ તમારું કામ છે ને, અમારું કામ છે. કઈ શું સ્કૂટીની માપમાં રહેવાનું? કેમ માપમાં રહેવાનું એટલે અમે તમને હેલ્પ આપો. આ ડેકોરમ છે તમારું. વોટ ડેકોરમ મીન્સ? This is the decorum what you maintain over here. I maintain this. You aren't maintaining this. Thank you. You aren't maintaining this. Okay. Being DO, you should be respectful. You should cross the enemy. We are not crossing our limits. સમજ્યા? કાલે મેં તમને પૂછ્યું ભાઈ કઈ છે તમારે? હા પાડી તમને મેં. ક્યાં હા પાડી? કાલે તમે ના પાડી. પછી હા પાડી? પછી આ પાડી, છેલ્લે હા પાડી. હા પાડી કરીને તો પછી આ તમારું કામ છે. અમે તો તમે ઉજાગર કરવા આવ્યા છે. ઉજાગર તમે નાટક કરો છો ટીઆરપી લેવા માટે. અમે કોઈ નાટક કરતા નથી. પ્લીઝ ગો. એવું નથી છે. મારે કોઈ નથી આપી સ્પીચ. ઠીક છે. જી સત્યમ, જે પ્રમાણે ડીઓ દ્વારા આપની જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું, આપે શાંતિથી એમની જોડે વાતચીત કરી હતી. ડીઓના વર્તનથી એવું લાગી રહ્યું છે કે આમની પાછળ તેમની પણ સાઠગાંઠ છે. પડદા પાછળ એમને એવું લાગી રહ્યું છે કે તેઓ પણ તેમાં સામેલ છે. એમનું વર્તન એવું કઈ બતાવ્યું છે, શું કહેશો? કહી શકાય, કારણ કે જે પ્રમાણે ડીઓને સાથે વાત કરવામાં આવી હતી, એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો, જે પ્રમાણે મંતવ્ય દ્વારા જે સમગ્ર કૌભાંડ પરનો પડદો ફાશ કરવામાં આવ્યો તેને લઈને જ્યારે પૂછવામાં આવ્યું હતું તો રોષે ભરાયેલા જે ડીઓ છે તે પોતાની જગ્યા પરથી ઉઠી ગયેલા હતા. એટલે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેમની પણ કઈ કશે ને કશે સાઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ઉશ્કેરાઈને તેનો અમારી પાસે આવ્યા હતા, અમારી સામે આવ્યા અને અમારે જે કેમેરામેન છે કેમેરામેનના હાથમાંથી તેમને મોબાઈલ ઝૂકવવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને ગરમાઈ ભર્યું અને દાદાગીરી જેવું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે કંઈક ને કંઈક આપણે કહી શકીએ જે પ્રમાણે ડીઓને જયારે આ પૂછવામાં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક એમની કઈ સાઠગાંઠ હશે તેના કારણે જ એમનો જે ગુસ્સો હતો તે ચરમસીમાએ પહોંચેલો હતો. જી સત્યમ, ડીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. તમે એમની જોડે શાંતિથી વાત કરી છે, તેઓ ગેટ આઉટ કહી રહ્યા છે તમને, આ કેટલું યોગ્ય? આ જરા પણ સાચી લેવાય જેવી પરિસ્થિતિ નથી, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી છે, જિલ્લા શિક્ષણ અધિકારીની જે જગ્યા છે, જે પોસ્ટ છે તે ખૂબ જ મોટી હોય છે. એમને જેટલી મોટી પોસ્ટ પર માણસ જાય છે ત્યારે એટલો એ નમ્ર થતો જાય છે. તેવી રીતની વાતો આપણે સાંભળતા આવ્યા છે. પણ જે પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે મીડિયાને સાથે જે ગેરવર્તણૂક કરી છે એ જરા પણ સાચી લેવા જેવું નથી અને આવું વર્તન કોઈ જિલ્લા શિક્ષણ અધિકારીથી અપેક્ષા રાખવામાં આવે એવું નથી. સત્યમ, જે પ્રમાણે આ પર્દાફાશ થયો છે તો કહી શકાય શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ મળીને કેટલોક નાણાકીય લાભ મેળવી રહી છે, ત્યારે કોઈ સરકારી અધિકારી પણ સામેલ હશે ખરા, શું કહેશો?
ચોક્કસથી જો હજી સ્ક્રુટિની કરવામાં આવે અને આ ખરેખર આ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોક્કસથી કોઈ સરકારી અધિકારીઓ પણ આના અંદર સામેલ હશે તો ચોક્કસથી બહાર આવી શકે છે. એ પણ એને નકારી શકાય તેવું નથી. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે શિક્ષણ મંત્રી દ્વારા સમગ્ર તપાસનો આદેશ આપવામાં આવે છે અને ડીઓ દ્વારા તે આદેશ કરવામાં આવશે તો ડીઓ કચેરી જો આના અંદર સામેલ હશે તો તેની તપાસ કોણ કરશે તેની પણ સ્ક્રુટિની સરકાર દ્વારા કરવામાં આવે એવું પણ માનવું છે. જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝે આકાશ સ્કૂલની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. જ્યારે આકાશની સિફારિશ બ્રાઇટ ડે સ્કૂલના એડમિશન કરાવવાની હતી. આકાશના કોઓર્ડિનેટરે એક ફોન ઉપર એડમિશન કરાવ્યું હતું.